સાંભળ બેની હરી રિઝ્યાની રીત જો, મોહન વરને માન સંગાથે વેરજો. નથી ગમતું મુક્તાનંદ સ્વામીને નથી ગમતું. જ્યારે કોઈ જીવાત્મા માનને ધારણ કરે છે, અભિમાનને ધારણ કરે છે, ત્યારે મુક્તાનંદ સ્વામીને નથી ગમતું. અને એટલા માટે મુક્તાનંદ સ્વામી એ આપણને બધાને, આખાય આપણા સંપ્રદાયને, આખાય સનાતન ધર્મને, તમામ સનાતનીઓને સંકેત કરે છે, સંદેશ આપે છે. સાંભળ બેની હરી રિઝ્યાની રીત જો, સાંભળ બેની હરી રિઝ્યાની રીત જો. જેને આ પદ આવડતું હોય એ અમારી સાથે ગાજો, તો મુક્તાનંદ સ્વામી રાજી થશે અને આપણી અંદર રહેલું માન અને અભિમાન આ બંને ટળશે. માટે સાંભળ બેની હરી રિઝ્યાની રીત જો, સાંભળ બેની હરી રિઝ્યાની રીત જો, મોહન વરને માન સંગાથે વેરજો. હે મોહન વરને માન સંગાથે વેરજો. મોહન વરને માન સંગાથે વેરજો. મોહન વરને માન સંગાથે વેરજો. સાધન સર્વે માન બગાડે પડ વિશે, સાધન સર્વે માન બગાડે પડશે. જેમ ભળ્યું પૈસા કરમાં અહીં જેરજો. જેમ ભળ્યું પૈસા કરમાં અહીં જેરજો. સરસ મજાનો દૂધ પાક બનાવવામાં આવે. એ મારા બહેનો દૂધને એવું ગરમ કરે, એવું કઢિયલ કરે, હે સરસ મજાની માવાની સુગંધ આવવા લાગે. અને એવો સરસ મજાનું દૂધ ઉકળ્યું હોય, માવાની સુગંધ આવતી હોય, એની અંદર કાજુ, બદામ, પિસ્તા, હે સરસ મજાની ઇલાયચી અને એની અંદર જાતના ડ્રાય ફ્રૂટ્સ નાખવામાં આવે. અને પછી ઉપરથી એને સરસ મજાનું કેસર છાટી અને એવો કેસરીયો રંગ વાળો એ દૂધ પાક બનાવવામાં આવે. અને આમ ચમચી મૂકો અને ખડી ચમચ એ દૂધ પાક બને અને ઠાકોરજીને ધરાવાય. અને પછી એ દૂધ પાકને આપણે પીએ તો આનંદ કેવો થાય, મજા આવે. કેટલાનું મોઢામાં પાણી આવવા માંડે. હા, અમુક તો જીભ લપલપાવા માંડ્યા, કારણ કે વર્ણન એવું સરસ મજાનું ચાલે. જી આવો સરસ મજાનો દૂધ પાક બન્યો હોય. પણ વાલા ભક્તો, એ દૂધ પાક એ આપણે આરોગ્ય એ પહેલા એ સરસ મજાના દૂધ પાકના મોટા ટોપમાં કદાચ ને ભૂલથી એકાદું ઝેરનું ટીપું પડી ગયું. હવે કેમ લાગે છે? કોણ એ દૂધ પાકને પીશે?
પછી તો જે મૂર્ખ હોય એ દૂધ પાકને પીવે, બાકી સમજુ માણસ પછી એ દૂધ પાકને પીવે નહીં. કારણ દૂધ પાક બગડી ગયો. એમ મારી ને તમારી સાધના શિરમોડ અવસ્થામાં હોય, ઠાકોરજી આપણી ઉપર એટલા રાજી હોય, આવા ધર્મ ગુરુ એ આપણી ઉપર રાજી હોય, સંતો આપણી ઉપર રાજી હોય, બ્રાહ્મણો આપણી ઉપર રાજી હોય, ધર્મના એવા કામ આપણાથી થતા હોય, આધ્યાત્મ ક્ષેત્રમાં એટલી બધી પ્રગતિ ઉન્નતિ થતી હોય, અને સાધનાની ટોચ ઉપર જેને બેઠા હોય, અને બરાબર એ સમયે મારા ને તમારા હૃદયમાં જો માન રૂપી ઝેર, એ જો મારા ને તમારા સાધના રૂપી દૂધપાકમાં પડ્યું, એટલે યાદ રાખજો આપણી સાધના એ ખતમ થઈ જશે, સાધના ખતમ થઈ જશે. માટે મુક્તાનંદ સ્વામી સાવધાન